નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 12મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન જોડાઈ શકો છો. વોટ્સએપમાં સર્ચ કરશો તો લિંક મળી જશે. પ્લે સ્ટોરમાં પણ તમને ડાયરેક્ટ સર્ચ કરશો તો મળી જશે. બાકી ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં પણ આપણે લિંક આપેલી છે. વધારે ચર્ચાઓ નથી કરવી, 12 જુલાઈના કરંટ અફેર શરૂ કરી દઈએ. શરૂ કરીએ આજનો વિડીયો. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન છે, વર્લ્ડ રોઈંગ કપ 2026 નું આયોજન હાલમાં જ કયા દેશમાં કરવામાં આવેલું છે? તો વર્લ્ડ રોઈંગ કપ છે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલું છે, તો આન્સર આવશે સ્વિટ્ઝરલેન્ડ. ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ સ્વિટ્ઝરલેન્ડ ખાતે વર્લ્ડ રોઈંગ કપ 2026 છે, બરાબર, એનું આયોજન થયું. એમાં ભારતની લક્ષ અને ઉજ્જવલની જોડી જે છે, બરાબર, એમણે ગોલ્ડ મેડલ જીતેલો છે. ઓકે, તો લક્ષ અને ઉજ્જવલે અહીંયા ભારતને ગોલ્ડ અપાવ્યું છે વર્લ્ડ રોઈંગ કપની અંદર. ક્યાં આયોજન થયું? તો કે સ્વિટ્ઝરલેન્ડમાં, બરાબર. અને આ બંનેની નૌકા જોડી છે ભારતીય સેના સાથે સંકળાયેલી છે. ઓકે, તે પણ યાદ રાખજો, ભારતીય સેનાના ખેલાડીઓ છે. ઓકે, બાકી વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડના લ્યુસનમાં આ રોટસી ઝીલ જે આવેલી છે ત્યાં વર્લ્ડ રોઈંગ કપ 2026 નું આયોજન થયું છે. ટૂંકમાં સ્વિટ્ઝરલેન્ડમાં આયોજન થયું એવું યાદ રાખશો તો પણ ચાલશે, બરાબર. અહીંયા ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ છે, એટલે એક નવો ઇતિહાસ પણ બની ગયો છે. યાદ રાખજો, ક્વેશ્ચન આવી શકે છે વર્લ્ડ રોઈંગ કપ વિશે. સ્વિટ્ઝરલેન્ડમાં આયોજન, લક્ષ અને ઉજ્જવલની જોડીએ ગોલ્ડ અપાવ્યો છે, ભારતીય સેનાના ખેલાડીઓ છે. ઓકે, બાકી આયોજન ફેડરેશન ઇન્ટરનેશનલ ધી સોસાયટીઝ ધી એવિરોન્સ છે એમના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકમાં આયોજન કર્યું છે ફિસાએ, આંતરરાષ્ટ્રીય રોઈંગ ફેડરેશન જે છે, આપણે ઇંગ્લિશમાં આંતરરાષ્ટ્રીય રોઈંગ ફેડરેશનના નામથી ઓળખશું, બરાબર. બાકી ફિસા કહેશું, બરાબર. આ ફ્રેન્ચ નેમ છે એટલે ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ એવો નામ આવે છે. ક્લિયર? સ્થાપના 1892 થયેલી આની. બાકી વોલીબોલ ચેમ્પિયનશિપને પણ યાદ રાખજો. એવીસી પુરુષ વોલીબોલ ચેમ્પિયનશિપ ગુજરાતના વીર સાવરકર સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓકે, એમાં ભારતની જે પુરુષ વોલીબોલ ટીમ છે, બરાબર, એમણે બહરીનને હરાવી પ્રથમ વખત અહીંયા બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તો આ વોલીબોલમાં પણ આપણે સારું પ્રદર્શન દાખવ્યું છે. ભારતીય મહિલા ટીમે કયા દેશમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં સીધું ક્વોલિફાય કરી લીધું છે? તો એશિયામાંથી આપણી ભારતીય ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે. અને આ જે ઓલિમ્પિક ગેમ્સ રમાવાના છે એ 2028માં રમાશે. ક્યાં રમાવાના છે? લોસ એન્જલસ. હવે નામ યાદ આવે છે કયા દેશમાં? ઓકે, આન્સર આવશે ઓપ્શન સી, અમેરિકા. હાલમાં જ છે ભારતીય મહિલા ટીમે સીધું લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાય કરી લીધું છે. ઓકે, હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ છે શ્રીલંકા કરતા વધુ સારા નેટ રન અને રન રેટ બનાવી એશિયા ખંડમાંથી એકમાત્ર ઓટોમેટિક ક્વોલિફિકેશન આપણી ભારતીય મહિલા ટીમે મેળવ્યું છે. ઓકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની જાહેરાત પ્રમાણે ઇંગ્લેન્ડમાં યોજાયેલા આઈસીસી T20 વર્લ્ડ કપ છે, બરાબર, એના ગ્રુપ સ્ટેજ પૂર્ણ થયા બાદ ક્વોલિફિકેશન છે એની જાહેરાત કરવામાં આવી હતી. ઓકે, તો અહીંયા ભારતે સીધું લોસ એન્જલિસમાં ક્વોલિફાય કરી લીધું છે એશિયામાંથી. ઓશિનિયામાંથી કોણે પહેલું કર્યું છે ક્વોલિફાય? તો ઓસ્ટ્રેલિયા કર્યું છે. આફ્રિકામાંથી દક્ષિણ આફ્રિકાએ, બરાબર. અને બાકી યુરોપમાંથી અને આઈસીસી ઇવેન્ટ્સમાંથી ગ્રેટ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડે ક્વોલિફાય કર્યું છે. ઓકે, તો આ બધા ક્વોલિફાય કરી લીધું છે. બાકીના જે બાકી છે, બરાબર, એમાંથી અમેરિકાને એક ઓટોમેટિક હોસ્ટ કોટા મળી શકે, કેમ કે પોતે આયોજન કરેલું છે, તો હોસ્ટ કોટા તરીકે એમને સ્થાન મળી શકે છે, બરાબર. હોસ્ટિંગ નેશનને ઘણા બેનિફિટ પણ મળતા હોય છે. ક્લિયર? બીજી વાત કરીએ તો ક્રિકેટ છે અત્યાર સુધી ઓલિમ્પિકમાં હતી કે નથી? તો કે નહોતી, બરાબર. છેલ્લે ક્રિકેટ ક્યારે રમાય? તો કે જ્યારે 1900ના ઓલિમ્પિક હતા, બરાબર. સૌથી પહેલા રમાયેલા 1896માં ગ્રીસના એથેન્સમાં, એના પછી 1900માં ફ્રાન્સના પેરિસમાં રમાયા હતા. એ પછી ક્યારેય ક્રિકેટ નહોતી, બરાબર. સૌથી પહેલા રમાયેલા એમાં પણ ક્રિકેટ નહોતી, 1900 વાળા ઓલિમ્પિકમાં હતી. એ પછી અત્યારે 28 વર્ષ બાદ ક્રિકેટ આવી છે. તો લોસ ઓલિમ્પિક પુરુષ મહિલા બંનેની ટીમોનું આયોજન કરશે T20 માટે અહીંયા ઓલિમ્પિકની અંદર. ઓકે, ક્રિકેટની મેચો 12 થી 29 જુલાઈ દરમિયાન પૂરી થઈ જશે, બરાબર. કેલિફોર્નિયામાં રમાવાની છે અને પોનામો ખાતે રમાશે. પોમોના ખાતે રમાવાની છે. બાકી આઈસીસી ની વાત આવી તો હેડક્વાર્ટર યુએના દુબઈમાં છે. સૌથી પહેલા ગ્રીસના એથેન્સમાં વાત થઈ ગઈ. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું હેડક્વાર્ટર પૂછી શકે તે સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં આવેલું છે. વિલિયન્ટ શિલ્ડ અને
રોઝોલ્યુટ ડ્રેગન અભ્યાસ આનું આયોજન કયા દેશે કર્યું છે? તો આ અમેરિકાના નેતૃત્વ હેઠળ થયું છે અને આયોજન પણ અમેરિકાએ કરેલું છે. તો ઓપ્શન ડી તો આન્સર બનશે. સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે યુએસએ એમણે વિલિયન્ટ શિલ્ડ અને રોઝોલ્યુટ ડ્રેગન નામના યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન કરેલું છે. આ એકચ્યુઅલમાં દર વર્ષે નથી થતો, દર 2 વર્ષે એક વખત આનું આયોજન થાય છે. ઓકે, તો કદાચ ગયા વર્ષે તમે આનું નામ પણ ન સાંભળેલું હોય. જૂન જુલાઈ મહિનામાં આયોજન કરવામાં આવે છે. પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં આ યુદ્ધ અભ્યાસનું આયોજન થવાનું છે. બંને સૈન્ય અભ્યાસો પૈકી રેઝોલ્યુટ ડ્રેગન અભ્યાસ જે છે એ મુખ્યત્વે અમેરિકા જાપાન વચ્ચે કરવામાં આવે છે. બરાબર, અહીંયા જાપાન એક યજમાન દેશ તરીકે સામેલ છે આ વખતે. ઓકે, હોસ્ટિંગ એમના દ્વારા કરવામાં આવે છે. બાકી અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા આ બધા મળી અને એક એક્સરસાઇઝ કરે છે, એનું નામ છે માલાબાર એક્સરસાઇઝ. અને આ બધાનું નામ હોય તો આ બધા ક્વાડના મેમ્બર છે. ક્લિયર? એને પણ યાદ રાખો. નવી દિલ્હી ખાતે ભારત અને જાપાન વચ્ચે વાર્ષિક શિખર સંમેલનની કેટલામી આવૃત્તિનું આયોજન થયું? બંને દેશો વચ્ચે વાર્ષિક શિખર સંમેલનની 16મી આવૃત્તિ યોજાઈ. આન્સર આવશે 16. તો ભારત જાપાન વચ્ચે 16મી વાર્ષિક આવૃત્તિ યોજાઈ શિખર સંમેલનની. ઓકે, અહીંયા જાપાનના જે વડાપ્રધાન છે સાઈને તાઈકુચી, બરાબર, એ ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા. બરાબર, અને આની પહેલાનું જે હતું 2025નું એ ક્યાં યોજાયું? એ હતું 2025માં જે યોજાયું એ જાપાનમાં યોજાયું હતું. એમાં મોદી સાહેબે ભાગ લીધો. હવે ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ભારત જાપાનને 2027માં કેટલા વર્ષ પૂરા થાય? તો કે ડિપ્લોમેટિક રિલેશનને 75 વર્ષ પૂરા થાય. બરાબર, તો એ યાદ રાખશું. અહીંયા ભારતની બાયોગેસ પ્રોત્સાહન છે, બરાબર, એના માટે જે ભારતની બાયોગેસ પહેલ છે ગોવર્ધન પહેલ. ઓકે, તો એમાં જાપાન છે સહયોગ પૂરો પાડશે અને નાણાઓ પણ મંજૂર કરશે. એટલે ભારત જાપાન વચ્ચે ધર્મા ગાર્ડિયન, ઓકે, વીર ગાર્ડિયન, જીમેક્સ, આ બધા એક્સરસાઇઝ થતા હોય છે. બાકી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે 2026ને પશુપાલકો અને રેઝિડન્ટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવશે. એ પણ મુદ્દો યાદ રાખી લેજો. એના પછીનો ભારત સરકારે વિજ્ઞાન આધારિત રિકવરી, વાઘની સંખ્યા વધારવી અને વાઘના પુનર્વસન માટે પ્રાથમિકતાના ધોરણે ટોટલ કેટલા ટાઈગર રિઝર્વની ઓળખ કરી છે? તો હાલમાં ટોટલ 25 ટાઈગર રિઝર્વની ઓળખ કરી છે આ બધી બાબતો માટે. ભારત સરકારે વિજ્ઞાન આધારિત રિકવરી, વાઘની સંખ્યા વધવી, વાઘનું પુનર્વસન, આ બધાની પ્રાથમિકતા માટે 25 જેટલા ટાઈગર રિઝર્વની ઓળખ કરવામાં આવી છે. જાહેરાત કરી છે કેન્દ્રીય આપણા પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ, એમણે. ભારતમાં ટોટલ ટાઈગર રિઝર્વ કેટલા છે ખબર છે ને? 58 છે. એમાંથી 25ને સિલેક્ટ કર્યા છે આ બધી બાબતો માટે. 58નું જે બન્યું હતું એ કયું હતું? માધવ ટાઈગર રિઝર્વ હતું. એની પહેલા 57નું હતું એ વાકણકર ટાઈગર રિઝર્વ હતું, બરાબર, જે મધ્યપ્રદેશમાં આવેલું છે રાતાપાની પાસે. અને રાતાપાની ટાઈગર રિઝર્વમાં કહેવાય છે. બાકી 57નું જે હતું એ તો વાત થઈ ગઈ. 56નું કયું હતું? ગુરુ ઘાસીદાસ હતું, એને પણ યાદ રાખજો. એની પહેલા 55નું હતું ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ હતું રાજસ્થાનમાં. ક્લિયર? બાકી રાજસ્થાનમાં સરિસ્કા ટાઈગર રિઝર્વ પણ છે. 18 વર્ષના પુનર્વસનને પૂરો કર્યો છે. 2008માં શરૂ થયો હતો. આ બધી પોઈન્ટ યાદ રાખજો. 1993માં આપણે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો અને સૌથી પહેલો આના હેઠળ જે ટાઈગર રિઝર્વ બન્યો એ હતો જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ. જ્યારે કોઈ પણ ટાઈગર રિઝર્વનો દરજ્જો મળે ને એટલે સમજી લેવાનું કે ટાઈગર રિઝર્વના પ્રોજેક્ટની અંદર સામેલ થઈ ગયો છે. બરાબર, તો એ યાદ રાખવા જેવી બાબત છે. બાકી વાત કરીએ તો 1972માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ પસાર કરવામાં આવેલો, બરાબર, અને 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે વૈશ્વિક પર્યાવરણ સંમેલન યોજાયું, જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ પ્રથમ પગલું માનવામાં આવે છે. ક્લિયર? બાકી મધ્યપ્રદેશમાં સૌથી વધારે વાઘ, દીપડા, ચિત્તા બધાની વસ્તી છે. ઓકે, 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પણ આપણે ઉજવીએ છીએ. અને સૌથી પહેલો વાઘ દિવસ આપણે શા માટે ઉજવ્યો? 2010માં સેન્ટ પીટર્સબર્ગ ખાતે છે, બરાબર, ટાઈગર સમિટ થઈ હતી. તો એની યાદમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ આ તારીખે 29 જુલાઈ ઉજવાય છે. ભારતના કયા રાજ્યમાં ભારતની પહેલી સેટેલાઇટ આધારિત હેલિકોપ્ટર લેન્ડિંગ પ્રક્રિયા, જેનું નામ છે પોઈન્ટ ઇન સ્પેસ, મંજૂર કરવામાં આવી છે? તો આંધ્રપ્રદેશમાં મંજૂર થઈ છે. હાલમાં જ આંધ્રપ્રદેશ રાજ્યના ઉંડાવલ્લી હેલિપોર્ટ જે છે ત્યાં પહેલી સેટેલાઇટ આધારિત હેલિકોપ્ટર લેન્ડિંગ પ્રક્રિયા, જેનું નામ છે પોઈન્ટ ઇન સ્પેસ છે, એને મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી મેળવનાર દેશની
પ્રથમ સચોટ લેન્ડિંગ પ્રક્રિયા છે. ઓકે, એ યાદ રાખજો. સંચાલન કોણ કરે છે આનું? તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારતનું જે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એના દ્વારા કરવામાં આવે છે. જાહેરાત કરી છે કે રામમોહન નાયડુ જે આપણા આ નાગરિક ઉડ્ડયન મંત્રીના મંત્રી છે એમ, બરાબર, એમના દ્વારા જાહેરાત કરવામાં આવે છે. બાકી સ્વદેશી ગગન સિસ્ટમ ઉપર આધારિત જેટ વિમાનનું પ્રથમ સફળ પરીક્ષણ જે છે, બરાબર, એ સેટેલાઇટ બેઝ નેવિગેશન લેન્ડિંગ રાજસ્થાનના ઉદયપુર ખાતે ઇન્ડિગો કંપનીએ કરેલું હતું. ઓકે, ગગનની પણ વાત કરી લઈએ. ગગન છે એ ભારતનો એક પ્રાદેશિક સેટેલાઇટ આધારિત નેવિગેશન પ્રણાલી છે. પૂરું નામ છે જીપીએસ એડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન, બરાબર. ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ બંને મળીને ચલાવે છે આને. ઓકે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1 એપ્રિલ 1995 સ્થાપના થઈ. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવતી કંપની છે. કયા રાજ્યમાં આવેલી બોરજુલી સાઇટ છે, બરાબર, એને જંગલી ચોખાના ઇન સિટુ સંરક્ષણ માટે, સંવર્ધન માટે બાયોડાયવર્સિટી હેરિટેજ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ કયા રાજ્યમાં આવેલી છે એવો ક્વેશ્ચન છે. આ આસામમાં આવેલી છે. હાલમાં જ આસામ રાજ્યના સોનિતપુર જિલ્લાની અંદર આવેલી જંગલી ચોખાના ઇન સિટુ સંરક્ષણ અને સંવર્ધન માટે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં છે કે ત્યાં જેવા મળે છે એવા બીજે ક્યાંય થતા નથી એટલા માટે. ઓકે, આ ચોખાનું વૈજ્ઞાનિક નામ અઝીરા રૂફીપોગોન છે. ઓકે, બાકી આના માટેનો જે એક્ટ છે બાયોડાયવર્સિટી એક્ટ 2002 નો છે, એને અમલમાં મૂક્યું છે જે વિવિધ સ્મારકોને બધાના સંરક્ષણ માટે. આ જૈવિક વિવિધતા કાયદો છે, બરાબર, એ ભારતના બંધારણના અનુચ્છેદ 37 હેઠળ છે. રાજ્ય સરકારો અને સ્થાનિક રાજ્ય સરકારો જે સ્થાનિક સંસ્થાઓ છે એમને પરામર્શ કરીને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ જાહેર કરે છે. ક્લિયર? ઉપરાંત વાત કરીએ તો ભારતનો પ્રથમ ભૌગોલિક સંકેત મેળવનાર જે ઉત્પાદ છે, બરાબર, એનું નામ છે જીઆઈ ટેગ મેળવનાર સૌથી પહેલો પ્રોડક્ટ છે એ કયો છે? દાર્જિલિંગ. બધાને આવડે છે, આ પ્રશ્ન પૂછાય તો કોઈ પાછું ન પડે, બરાબર. બાકી અહીંયા બે ભાગમાં વેચાય છે આખી જે પ્રજાતિઓ છે, ઇન સિટુ અને એક્સ સિટુ. ઇન સિટુ કોને કહેવાય? પ્રજાતિ છે કુદરતી રીતે જ્યાં રહેતી હોય ત્યાં જોવા મળે અને એને કુદરતી આવાસમાં રક્ષણ પૂરું પાડે, જેમ કે રાષ્ટ્રીય ઉદ્યાનથી, અભયારણ્યથી કે ટાઈગર રિઝર્વથી આપણે એને સંરક્ષણ આપીએ, એને ઇન સિટુ કહેવાય. એક્સ સિટુ કોને કહેવાય? કે બહાર કોઈ એકાદી ગંભીર પ્રાય છે કે લુપ્ત થઈ જ જશે તો એવા જે છે પ્રજાતિ, બરાબર, એને કોઈ પ્રાણી સંગ્રહાલયમાં રાખે, બોટનિકલ ગાર્ડનમાં રાખે તો જીન બેંકોની અંદર રાખવામાં આવે, બરાબર, જેથી સાવ વિલુપ્ત ના થઈ જાય, બરાબર, ત્યાં એની દેખરેખ રાખવામાં આવતી હોય. ઓકે, એ બધું યાદ રાખજો. એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. 3 વર્ષના સમયગાળા માટે એચડીએફસી બેંકના અંશકાલીન અધ્યક્ષ કોણ બન્યું છે? તો અંશકાલીન અધ્યક્ષ બને છે રાજીવ કુમાર. યુપીઆઈ દેશને અપનાવનારો 10મો દેશ બન્યો ગ્રીસ. ઓકે, ભારતનો સૌથી પહેલો ઉપતટીય એરપોર્ટ કયા સ્થળે બનશે? આ પાલઘરમાં બનશે. ઓકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોણ બન્યું છે? તો આ રવિશંકર બન્યા છે. હાલમાં જ કાદમ્બી શ્રીકાંતે ઓપન બેડમિન્ટન 2026માં કયો મેડલ મેળવેલો? એમણે મેળવેલો રજત. આબોહવા અને ભૌગોલિક ડેટાના આધારે ડેન્ગ્યુના જોખમનું મૂલ્યાંકન કરવા માટે કઈ આઈઆઈટી એ ક્લાઇમેટ મોડેલ વિકસાવ્યું છે? તો આઈઆઈટી દિલ્હીએ વિકસાવેલું છે. વર્લ્ડ હાઇડ્રો પાવર આઉટલુક 2026 અનુસાર સ્થાપિત જળ વિદ્યુતની ક્ષમતાની દ્રષ્ટિએ ભારતને કયું સ્થાન મળેલું? ભારતને મળેલું 5. ભારે સુકાઈ જવાની કારણે ચર્ચામાં રહેલ મલપ્રભા નદી, બરાબર, કયા રાજ્યમાં આવેલી છે? આ સુકાઈ ગઈ છે, કર્ણાટકમાં આવેલી છે. ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષના સંકલિત સંરક્ષણ સ્ટાફના વડા તરીકે કોની નિયુક્તિ થઈ છે? તજેન્દર સિંહ બન્યા છે ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ. ઇંગ્લિશમાં યાદ રાખજો, ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તજેન્દર સિંહ બન્યા છે. હેલિકોપ્ટર ઓપરેશનમાં ભારતની પ્રથમ સેટેલાઇટ આધારિત લેન્ડિંગ પ્રક્રિયાને મંજૂરી આપવામાં ક્યાંથી આપી? આંધ્રપ્રદેશમાંથી આપી છે. કયા રાજ્યની સરકાર મલેશિયામાં નવા હાઈ કમિશનર અથવા તો ઉચ્ચાયુક્તને નિયુક્ત કર્યા છે? તો સોમનાથ ઘોષને નિયુક્ત કર્યા છે. કયા રાજ્ય નહીં, ભારત સરકારે કોને નિયુક્ત કર્યા છે? મલેશિયામાં કોને નિયુક્ત કર્યા છે? તો સોમનાથ ઘોષને નિયુક્ત કર્યા છે. બસ, તો એટલું રાખશું આજે. 12 જુલાઈ માટે રાખીએ. મળશું 13 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.